હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી નોલેજ ચેનલ. આજે આપણે જોઈશું નીતિ આયોગના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. ક્વેશ્ચન નંબર 1. આયોજન પંચનું નામ બદલીને નીતિ આયોગ ક્યારે કરવામાં આવ્યું? આન્સર આવશે 1 જાન્યુઆરી 2015. ક્વેશ્ચન નંબર 2. આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? આન્સર આવશે 15 માર્ચ 1950. ક્વેશ્ચન નંબર 3. નીતિ આયોગની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? આન્સર આવશે 8 ફેબ્રુઆરી 2015. ક્વેશ્ચન નંબર 4. નીતિ આયોગનું મુખ્યાલય ક્યાં આવેલું છે? આન્સર આવશે નવી દિલ્હી. ક્વેશ્ચન નંબર 5. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં કોનો સમાવેશ થાય છે? આન્સર આવશે વડાપ્રધાન, બધા મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નર. ક્વેશ્ચન નંબર 6. ભારતનો ભૌગોલિક ઉર્જા નકશો કોણે લોન્ચ કર્યો હતો? આન્સર આવશે નીતિ આયોગ. ક્વેશ્ચન નંબર 7. આયોજન પંચનું કાર્ય શું હતું? આન્સર આવશે પંચવર્ષીય યોજના બનાવવી, રાજ્ય અને મંત્રાલયને નાણાકીય ફાળવણી કરવી. ક્વેશ્ચન નંબર 8. નીતિ આયોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આન્સર આવશે થિંક ટેન્ક. ક્વેશ્ચન નંબર 9. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો આન્સર આવશે વડાપ્રધાન. ક્વેશ્ચન નંબર 10. સરકારની થિંક ટેન્ક તરીકે કોણ કાર્ય કરે છે? આન્સર આવશે નીતિ આયોગ. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? આન્સર આવશે અરવિંદ પનઘટિયા. ક્વેશ્ચન નંબર 12. નીતિ આયોગના હાલના ઉપાધ્યક્ષ કોણ છે? આન્સર આવશે સુમન કે બેરી, જેઓ 1 મે 2022 થી કાર્યરત છે. ક્વેશ્ચન નંબર 13. નીતિ આયોગના હાલના CEO કોણ છે? આન્સર આવશે BVR સુબ્રમણ્યમ. ક્વેશ્ચન નંબર 14. નીતિ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? આન્સર આવશે નરેન્દ્ર મોદી. હાલમાં પણ નરેન્દ્ર મોદી જ છે. ક્વેશ્ચન નંબર 15. નીતિ આયોગના પ્રથમ CEO કોણ હતા? આન્સર આવશે સિંધુશ્રી ખુલ્લર. ક્વેશ્ચન નંબર 16. નીતિ આયોગના કાયમી સભ્યો કોણ છે? આન્સર આવશે ડોક્ટર VK સાસવત, રમેશ ચંદ, ડોક્ટર VK પોલ, અરવિંદ વિરમાણી અને શ્રી રાજીવ તોબા. ક્વેશ્ચન નંબર 17. નીતિ આયોગના ઉપપ્રમુખની નિમણૂક કોણ કરે છે? આન્સર આવશે વડાપ્રધાન. ક્વેશ્ચન નંબર 18. નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી? આન્સર આવશે નીતિ આયોગ. નીતિ આયોગનો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી અને તે એક ગેરબંધારણીય સંસ્થા છે, જે સરકારને સલાહ આપવાનું કાર્ય કરે છે. ક્વેશ્ચન નંબર 19. નીતિ આયોગનું મુખ્ય કાર્ય શું છે? આન્સર આવશે સામાજિક અને આર્થિક મુદ્દા પર સરકારને સલાહ આપવાનું. ક્વેશ્ચન નંબર 20. વર્તમાનમાં નીતિ આયોગના હોદ્દેદાર સભ્યો કોણ છે? આન્સર આવશે રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ
નરેન્દ્રસિંહ તોમર, શ્રી શિવરાજસિંહ ચૌહાણ છે. ક્વેશ્ચન નંબર 21. નીતિ આયોગના વિશેષ આમંત્રિત સભ્યોમાં કોનો સમાવેશ થાય છે? આન્સર આવશે શ્રી નીતિન ગડકરી, શ્રી પિયુષ ગોયલ, શ્રી વિરેન કુમાર, શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી રાવ ઇન્દરજીત. ક્વેશ્ચન નંબર 22. નીતિ આયોગમાં કયો જિલ્લો ટોચ પર છે? આન્સર આવશે વાયનાડ. વાયનાડ જિલ્લો જે કેરળમાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 23. નીતિ આયોગમાં કેટલા હોદ્દેદાર સદસ્યો હોય છે? આન્સર આવશે 4. ક્વેશ્ચન નંબર 24. નીતિ આયોગમાં કાયમી સભ્યોની સંખ્યા કેટલી હોય છે? આન્સર આવશે 5. ક્વેશ્ચન નંબર 25. નીતિ આયોગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? આન્સર આવશે કેન્દ્રીય કેબિનેટના એક પ્રસ્તાવ દ્વારા. ક્વેશ્ચન નંબર 26. સરકારની ગેરબંધારણીય અને સલાહકારી સંસ્થા કઈ છે? આન્સર આવશે નીતિ આયોગ. ક્વેશ્ચન નંબર 27. નીતિ આયોગનો ગુજરાતી અર્થ શું થાય છે? આન્સર આવશે રાષ્ટ્રીય ભારત રૂપાંતરણ સંસ્થા. ક્વેશ્ચન નંબર 28. નીતિ આયોગનો અભિગમ શું છે? આન્સર આવશે નીચેથી ટોચ, બોટમ ટુ અપ. ક્વેશ્ચન નંબર 19. નીતિ આયોગ હેઠળના અટલ ઇનોવેશન મિશનનો ઉદ્દેશ શું છે? આન્સર આવશે નવીનતા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન. ક્વેશ્ચન નંબર 30. ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? આન્સર આવશે નીતિ આયોગ. ક્વેશ્ચન નંબર 31. નીતિ આયોગ દ્વારા રજૂ થતી એસડીજી ઇન્ડેક્સ શું માપે છે? આન્સર આવશે ટકાઉ વિકાસના લક્ષ્યો. ક્વેશ્ચન નંબર 32. નીતિ આયોગની ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ રેન્કિંગનો ઉદ્દેશ શું છે? આન્સર આવશે રાજ્યમાં નવીનતા માપવી. ક્વેશ્ચન નંબર 33. નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું છે? આન્સર આવશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે જીપીએસસી નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરો.